बिस्मिल्लाहिर्रहमानिर्रहीम केम छो सगला। आज अपने क्रोचेटना अंदर वॉटर बॉटल पर कवर अपने रेडी करीशुं। एना माटे अपने ब्लीचना कॉटनना थ्रेड यूज करवाना छे। 4 कलरना थ्रेड लीधा छे। वॉटर बॉटल छे। आपने जे भी साइज होय, स्मॉल बी लॉन्ग होय एना हिसाबे अपने कवर रेडी करवानुं छे। मैं एकदम इजी ट्रीक आपने बतावीश। સૌથી પહેલાં જે બેઝમાં લેવાનું છે એ સિલ્વર છે, ગ્રે કલર છે ને કાંટો આપણે 1 નંબરનો યુઝ કરવાનો છે. સૌથી પહેલાં મેજિક રિંગના અંદર ફિંગરના ઉપર રીતના મૂકી ને જે પોઈન્ટ આવે છે એને આપણે આમ દબાઈ દેવાનું ને પછી આપણે મેજિક રિંગના થ્રેડમાંથી નીકાળીને 2 ચેન લેવાનું છે. 12 ડીસી આપણે લેશું. ડીસી મીન્સ કે ડબલ ક્રોશિયો. જે આપણે સર્કલ બનાવ્યું છે એના જ અંદર આપણે 12 ડીસી લેવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ડીસી કમ્પ્લીટ થયા પછી મેજિક રિંગનો જે થ્રેડ છે આપણે એને ખેંચી લેવાનો. જે આપણે સ્ટાર્ટિંગમાં 2 ચેન લીધી હતી 12 ડીસી આપણે કમ્પ્લીટ થઈ ગઈ. એના પછી સ્ટાર્ટિંગમાં જે આપણે 2 ચેન લીધી હતી એને સ્કીપ કરવાનું જ. આ 2 ચેન, થર્ડ ચેનમાં આપણે સ્લીપ સ્ટીચ, 2 ચેન, હરેકમાં આપણે ડીસી ઇન્ક્રીઝ કરીશું. ઇન્ક્રીઝ મીન્સ કે વધારો. એકના અંદર આપણે 2 ટાઈમ ડીસી કમ્પ્લીટ કરવાનું છે. 24 ડીસી આપણા કમ્પ્લીટ થશે સેકન્ડ રાઉન્ડમાં. ડીસી આપણે કમ્પ્લીટ કરી લઈએ છીએ. કમ્પ્લીટ થઈ ગયું. સ્લીપ સ્ટીચ, 2 ચેન, થર્ડ રાઉન્ડ, 1 ટાઈમ ડીસી, સેકન્ડ અંદર ડીસી આપણે ઇન્ક્રીઝ કરીશું. 1 ટાઈમ ડીસી ઇન્ક્રીઝ. એટલે આપણે 12 ટાઈમ કમ્પ્લીટ કરવાનું છે. ટોટલ આપણા 36 ડીસી કમ્પ્લીટ થશે. હવે આપણે બોટલના નીચે પહેલે આપણે બનાવીએ છીએ તો જે આપણી બોટલ હોય છે એનાથી આપણે મેઝરમેન્ટ કરવાનું. અહીંયા મને લાગે છે કે જે આપણે રાઉન્ડ લેવું પડશે તો આપણે ઉપર સુધી હજી રાઉન્ડ લઈશું. અને અગર આપણે બોટલ સ્મોલ હોય તો આપણે ઉપર ડાયરેક્ટ બેઝ બનાવી શકીએ છીએ. ઉપર આપણે દિવાલ રેડી કરી શકીએ છીએ. 4th રાઉન્ડમાં 2 ડીસી, 1 ટાઈમ ડીસી, સેકન્ડ ટાઈમ ડીસી, થર્ડના અંદર આપણે ડીસી ઇન્ક્રીઝ કરીશું. 12 ટાઈમ કરીએ છીએ 48 ડીસી આપણા કમ્પ્લીટ થશે. આટલું કમ્પ્લીટ થયા પછી 3 ડીસી, 1 2 3, 1 ટાઈમ ઇન્ક્રીઝ, ડીસી આપણે ઇન્ક્રીઝ કરીએ છીએ. 1 2 3, 3 ડીસી, 1 ટાઈમ ઇન્ક્રીઝ,
12 टाइम अपने कंप्लीट करवाना है। टोटल अपना 60 डीसी कंप्लीट થશે। 60 डीसी अपने कंप्लीट करिए छे। એટલું આપનું કમ્પ્લીટ થઈ ગયું। अपना બોટલથી મેચ છે બરાબર। सिक्स राउंड में अपने डीसी બેક સાઈડ પર કરીશું। બેક સાઈડ मतलब કે પાછળ। अब जो फर्स्ट છે આગળનું આ બાજુ નહીં, પાછળની સાઈડ પર આપણે 60 डीसी कंप्लीट કરીએ છીએ। હવે આપણે દિવાલ રેડી કરીએ છીએ એને। આટલું આપણું કમ્પ્લીટ થઈ ગયું। 7મો રાઉન્ડ 2 ચેન ને બંને લૂપમાંથી આપણે ડીસી નીકાળીએ છીએ। બંને લૂપમાંથી આપણે ડીસી થશે 60। 60 ડીસી આપણે કમ્પ્લીટ કરીએ છીએ પાછું। આટલું કમ્પ્લીટ થઈ ગયું। એના પછી 8મો રાઉન્ડ 2 ચેન 1 ટાઈમ ડીસી 1 2 ચેન 1 અને 2 સ્કીપ કરવાનું। થર્ડ જે ડીસી છે એના અંદર આપણે 1 ટાઈમ ડીસી કરીશું। આટલું કમ્પ્લીટ થઈ ગયું। પછી 2 ચેન 1 ટાઈમ ડીસી 1 ચેન 1 ચેન છે એને આપણે સ્કીપ કરીને સેકન્ડ અંદર 1 ટાઈમ ડીસી 1 ચેન 1 સ્કીપ કરવાનું સેકન્ડ અંદર ડીસી 1 ચેન 1 સ્કીપ કરવાનું સેકન્ડ અંદર ડીસી। બોક્સ પેટર્ન આપણે બનાવીએ છીએ। 1 ચેન 1 સ્કીપ કરીને સેકન્ડ અંદર ડીસી 1 ચેન 1 ડીસી। તો આપણે આખો રાઉન્ડ કમ્પ્લીટ કરી લઈએ છીએ। अपनो एंड कंप्लीट થઈ ગયું। जब अपने स्टार्टिंग में फर्स्ट डीसी ली थी वहाँ बाजू स्लिप स्टिच 2 चेन फर्स्ट डीसी अपने आज डीसी की थी बराबर एना ऊपर 1 चेन सेकंड डीसी आज अपने डीसी ली थी एना ज ऊपर बराबर 1 चेन 1 डीसी ऊपर ऊपर ज अपने रेडी करवानुं छे। ये तो अपनो बॉक्स रेडी थशे पूरो। अपने आप જોઈ શકો છો બોટલના અંદર ઉપર સુધી આપણે એને રેડી કરી લેવાનું છે એવી રીતના પૂરું। આટલું કમ્પ્લીટ થઈ ગયું આપનું। આપણે મેં મીડિયમ બોટલ જે છે એનું કવર બનાવ્યું છે। આપણે સ્મોલ બોટલ હોય તો બેઝ આપણે આ નીચેનું મેઇન જોઈ લેવાનું। આના હિસાબે આપણે પછી ઉપર દિવાલ રેડી કરવાની છે કે આપણું મેઇન જે નીચેનું પોઈન્ટ છે બેઝ છે એ કેટલું છે એના હિસાબે પછી આપણે વધારો કરીને આપણે ઉપર દિવાલ ઉઠાવવાની। જેટલી બી દિવાલ બોટલની હોય એટલી એના હિસાબે થશે। એટલું કમ્પ્લીટ થયા પછી 1 ચેન લેવાનું। 1 જે છે આપણે ફર્સ્ટ બોક્સ अपनो फर्स्ट बॉक्स कहवाय एने अपने स्कीप करी ने सेकंड में अपने डीसी करिए छे 4 टाइम 1 2 3 4 पछी 1 बॉक्स स्कीप करीने सेकंड मांथी 1 टाइम एससी 1 बॉक्स स्कीप करीने सेकंड में डीसी 4 टाइम 1 2 3 4 1 स्कीप करवानुं
सेकेंड बॉक्स में 1 टाइम 80 इतना अपने स्कॉलप रेडी करिए छे 1 2 3 4 1 स्कीप करीने सेकेंड में 1 टाइम 80 इतना अपने पूरा एंड सुधी कम्प्लीट कर लीए छे आटलू कम्प्लीट थई गयुं एना पछी अपने आ जे मिडल छे एना बेक साइड पर आववानुं 1 2 चेन 1 टाइम डीसी सेकेंड टाइम डीसी थर्ड टाइम डीसी 4 टाइम डीसी 5 डीसी 6 डीसी 1 2 चेन पाछळ पलटावीने सेम पाछो अपने एवी रीतना करवानो। हवे अपने हेन्डल रेडी करीए छे 2 3 4 5 6 1 2 चेन पाछू फर्स्ट स्टार्ट करवानो 1 2 3 4 5 6 1 2 चेन पाछू स्टार्ट थी 1 2 3 4 5 6 1 2 चेन इतना अपना हेन्डल रेडी करवानुं छे। हेन्डल अपने अपने पकड़ी सके आटलू अपने हेन्डल लॉन्ग रेडी करीशुं। लगभग अपने 20 जेटला राउंड कम्प्लीट करीए छे। वधारो घटाडो पछी अपने पाछुं करवुं पड़शे एटले अपने हमणां 20 जेटला कम्प्लीट करीने पाछुं अपने जोई लईशुं। 25 सुधी अपने राउंड कम्प्लीट कीधुं छे ने पछी बराबर अपने एने सामेनी साइड पर अटेच करी लेवानुं छे। अहींया लईने पछी अपने सामने सामने 80 लेवानुं छे। हेन्डल अने बोટલનું કવર બંને આપણે સાથે જોઈન્ટ કરવાનું છે। 1 ચેન લઈને થ્રેડ કટ કરી લેવાનું।
તો આપણું આખું રેડી થઈ ગયું. પછી આપણી બોટલ લેવાનું, એને નાખી દેવાનું અંદર. આપ જોઈ શકો છો. ને પછી આપણે ક્રીમ કલરનો થ્રેડ લઈએ છીએ. હાથથી વન નોટ બનાવવાનું. સ્મોલ સ્પાઇરલ રેડી કરીશું. તો 16 ચેન 1 2 3 12 13 14 15 16 ચેન લઈને 1 સ્કીપ કરીને સેકન્ડમાંથી ડીસી લેવાનું. ડીસી આપણે ઇન્ક્રીઝ કરીશું. એકમાં 2 ટાઈમ ડીસી કરીએ છીએ. એવી રીતે આપણે 2 ફ્લાવર રેડી કરવાના છે. રેડી થઈ ગયા. આવી રીતના હવે આપણે લવંડર કલર લઈએ છીએ, ડાર્ક પર્પલ. મેજિક રિંગ, વન 2 ચેન. મેજિક રિંગનું જે થ્રેડ છે આપણે એના જ સર્કલમાં આપણે 1 ડીસી, સેકન્ડ ટાઈમ ડીસી, 2 ચેન ને એચના જ અંદરથી આપણે 1 ટાઈમ એસસી, 2 ચેન, 2 ટાઈમ ડીસી, 2 ચેન, 1 એસસી, 2 ટાઈમ ડીસી, 2 ચેન, 1 એસસી, 2 ચેન, 2 ડીસી, 2 ચેન ને ઉપર થ્રેડ ખેંચી લેવાનો. આવી જ રીતના આપણે 8 ફ્લાવર રેડી કરવાના છે. ગ્રીન કલર લેવાનું, લીવ્સ બનાવીએ છીએ આપણે હાથે જ વન નોટ. વન 2 3 4 5 6 7 8 ચેન. 1 જે છે એને સ્કીપ કરીને સેકન્ડમાંથી 1 ટાઈમ એચડીસી, 1 ડીસી, એના નેક્સ્ટમાં 1 ડીસી, એના નેક્સ્ટમાં 1 ડીસી, 3 ડીસી, પાછું 1 ટાઈમ એચડીસી, 1 એસસી, ઉપર 1 એસસી, 1 ચેન ને ઉપરના જ અંદર 1 ટાઈમ એસસી. સામનેની સાઈડ પર 1 એસસી, 1 એચડીસી, 3 ડીસી, 1 2 3, 1 એચડીસી, 1 ચેન. એટલે આપણે 3 લીવ્સ રેડી કરવાના છે. પાછા આપણે લવંડર થ્રેડ લઈએ છીએ. સેમ ફ્લાવર બનાવીશું. 2 ચેન, 2 ડીસી, 2 ચેન ને 1 ટાઈમ એસસી, 4 ટાઈમ પેટલ કરવાનું છે. બટ આપણે હમણાં થ્રેડ નથી કટ કરવાનું. તો કમ્પ્લીટ થઈ ગયું. ફ્લાવર આપણે કટ નથી કરવાનું. થ્રેડને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15 ચેન, 16 17 18 ચેન કરવાનું. એના પછી આપણે 1 સ્કીપ કરીને સેકન્ડના અંદરથી 2 ચેન, જે આપણે સર્કલ બનાવ્યું છે એના અંદર આપણે સેમ પેટર્ન રેડી કરવાનું છે. સ્મોલ ફ્લાવર આપણે અહીંયા બી રેડી કરીશું. 1 2 ચેન, 2 ડીસી,
2 चेन 1 AC। તો ફ્લાવર રેડી થઈ ગયું છે અને પછી આપણે ગ્રીન કલર લેવાનું, સેમ આપણે 1 લીવ્સ રેડી કરવાનું છે। 1 2 3 4 5 6 7 8 ચેન, 1 સ્કીપ કરીને સેકન્ડમાં HDC 3DC 1 2 3 1 HDC 1 SC 1 SC 1 ચેન, એના જ અંદર 1 SC। સામને પછી સેમ એવી રીતના જ આપણે લીવ્સ રેડી કરવાનું, થ્રેડ અહીંયા આપણે કટ નથી કરવાનું। આટલું કમ્પ્લીટ થઈ ગયું આપણું લીવ્સ। ચેન બનાવે છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ચેન બનાવવાનું। પછી ફ્લાવરના કંઈ પણ એક સાઈડ પર આપણે એને નાખી દેવાનું, ઉપર નીચે કરીએ છીએ ફ્લાવર। અહીંયા 1 ચેન લેવાનું, સ્લીપ સ્ટીચ 1 2 3 1 ચેન લઈને થ્રેડ કટ કરી દેવાનું। કમ્પ્લીટ થઈ ગયું આપણું। પછી હેન્ડલના ઉપર આપણે અને લગાવવાનું છે, આવી રીતના, જેનાથી એનું લુક ઘણું જ ફાઇન આવશે। એના પછી આપણે જે ફ્લાવર્સ બનાવ્યા છે બધા એને આપણે અટેચ કરવાનું છે। ખાસ ધ્યાન રાખજો, આપણે ગ્લુની મદદથી એને આખું સ્ટીક કરીએ છીએ। તો જે આપણે બનાવ્યા છે જાલી પેટર્ન, એના જ ઉપર આપણે ગ્લો લગાવવાનું છે અને પછી આપણે ફ્લાવર ને લીવ્સ સગલું અટેચ કરવાનું છે। આપણે જેમ બી પેટર્ન ઠીક લાગે એમ આપણે આ ફ્લાવરને ગ્લુને સાથે અટેચ કરી લેવાનું, જેમ બી આપણે પેટર્ન પસંદ હોય એ હિસાબે। આગળની સાઈડ પર પૂરી એવી રીતના ફ્લાવર્સને અટેચ કરેલું છે, એકદમ જ બ્યુટીફુલ લાગે છે, આપ જોઈ શકો છો। આપ સગલાને મારો વિડીયો પસંદ है तो प्लीज़ वीडियो लाइक करिए, કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ। આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન। અને બોટલ ઇઝીલી નીકળવી જોઈએ।